ભક્તો કથા એ બતાવે છે, જોજો એકલા રૂપિયાની પાછળ ગાંડા નહીં થઈ જતા, ગાંડા નહીં થઈ જતા. તમારા સંતાનોમાં સંસ્કાર રેડતા રહેજો, રેડતા રહેજો, રેડતા રહેજો. ભક્તો, જો તમે સંતાનોમાં સંસ્કાર નહીં રેડી શકો, ધૂંધુલી વાળી દિશા થાય, ધૂંધુલી વાળી દિશા થશે. અને યાદ રાખજો, પરિવારને, પુત્રને ફક્ત સંપત્તિ આપી એટલી જવાબદારી મા બાપની નથી. સંપત્તિની સાથે સંસ્કાર આપવા એ મુખ્ય જવાબદારી છે, મુખ્ય જવાબદારી છે. ક્યારેક ભક્તો ધંધામાંથી, ખેતીમાંથી સમય કાઢી ઘરના સભ્યો સાથે બેસી થોડો સત્સંગ કરશો, ભગવાનની વાતો કરશો, પુત્રની અંદર રૂડા સંસ્કાર સિંચન કરવાની મહેનત કરશો. સાચું કહું છું ભક્તો, નહીતર હવેની પોઝિશન જે આવવાની છે, બહુ સનાતન સત્ય કહું છું ભક્તો, હવે માણસને સત્સંગની અતિ આવશ્યકતા છે. હવે સત્સંગના જોગમાં જે લોકો નહીં રહે, હવે જો કે ધનના ઢગલા થવા માંડ્યા છે ભક્તો. 10 વર્ષમાં 15 વર્ષમાં ઘેર ઘેર 4-વ્હીલ ગાડીઓ આવી જાય, ઘેર ઘેર. પણ યાદ રાખજો, એમાંથી ભાગ્યશાળી જેની ઘેરે સત્સંગ હશે, સારો જોગ હશે, એટલાની જ ડેકીઓ ખાલી નીકળવાની, બાકીની બધા ડેકીઓ ભરી લઈ નીકળવાની છે. ભરી લઈને ખબર પડી, આવડા મોટા મોટા બાટલા હશે ભક્તો. હું તો એમ કહું, એના કરતા ઝેરના બાટલા સારા. યાદ રાખજો, ઝેરના બાટલા સારા. ઝેરના બાટલા ફક્ત શરીરને પાડે ભક્તો. દારૂના બાટલા તો જીવનો તો ખરાબ કરે, દેહનું તો ખરાબ કરે, પણ જીવનું ખરાબ કરી નાખે, જીવનું ખરાબ કરી નાખે. એનાથી બચવું તો એક જ રસ્તો, સત્સંગના જોગમાં રહેજો, સારા સંતોના જોગમાં રહેજો. એક જ રસ્તા છે, બીજો કોઈ વિકલ્પ નથી. બચવાનો એક જ રસ્તો છે.